ભગવાનની ભક્તિ કરતો નથી. ભગવાન અતિ ઉદાર છે, ભગવાન સહન કરે છે, માયામાં ફસાયો છે. ભગવાનની કોઈ ભક્તિ ન કરે તો ભગવાનને ખોટું લાગતું નથી, પણ વૃદ્ધ માતા પિતાની જે ભક્તિ કરતો નથી ભગવાનને બહુ ખોટું લાગે છે. ભગવાન એને બહુ સજા કરે છે. મોટા મોટા યજ્ઞો કરવાથી, જાત્રા કરવાથી જે પુણ્ય મળે એના કરતા 1000 ગણું પુણ્ય વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા કરવાથી મળે. માતા પિતાના ભક્ત બનો. જે માતા પિતાની ભક્તિ કરતો નથી એ ભગવાનની ભક્તિ કરે છે. જે માતા પિતાની સેવા કરતો નથી એ સમાજની સેવા શું કરવાનું? પરમાત્મા પ્રત્યક્ષ દેખાતા નથી. જે પરમાત્મા દેખાતા નથી એ ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ છે. માતા પિતા પ્રત્યક્ષ દેખાય છે, પરમાત્મા બોલતા નથી. માતા પિતા બોલે છે, માતા પિતા શિખામણ આપે છે, આવું ન થાય, આવું કરો. માતા પિતાના અનંત ઉપકાર છે. તમારા માતા પિતાની તમે ભક્તિ કરશો તો તમારા ઉપર ભગવાન કૃપા કરશે. ભગવાન કયા જીવ ઉપર કૃપા કરે છે? જે બહુ યાત્રા કરે એના ઉપર કૃપા કરે છે, જે બહુ યજ્ઞ કરે એના ઉપર કૃપા કરે છે, જે ગરીબોને બહુ જમાડે એના ઉપર કૃપા કરે છે. આ બધું ઠીક છે, સારું છે, પૈસાનો ખેલ છે. જેના હાથમાં પૈસા છે એ બધું કરી શકે છે. ભગવાનને તે જીવ ભાલો લાગે છે જેને માતા પિતા પ્રાણ કરતા પ્યારા લાગે છે. જે બહુ પ્રેમથી માતા પિતાની સેવા કરે છે એના ઉપર ભગવાન જલ્દી કૃપા કરે છે. તમારા જીવનમાં એક દિવસ એવો આવશે તમારી માં તમને જે કહે ને એ તમને ગમશે નહીં. યૌવનમાં બધાની બુદ્ધિ બગડે છે. યૌવનમાં સ્વતંત્ર થઈને રખડવું ગમે છે. તમારા માતા પિતાના આધીન. મારી માં જે કે, મારા પિતાજી જે કે તે હું કરીશ. તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો ને. જે પોતાની બુદ્ધિમાં વિશ્વાસ રાખે છે તેનું પતન થાય છે. માનવના બુદ્ધિમાં ઘણા દોષ છે. માતા પિતામાં વિશ્વાસ રાખો. માતા પિતા જે કહે તે જ કરો. જેને માતા પિતામાં વિશ્વાસ નથી તેને ભગવાનમાં પણ વિશ્વાસ થતો નથી. વિશ્વાસ વિના ભક્તિ થતી નથી. ભગવાન તો દેખાતા નથી. તે ભગવાનમાં વિશ્વાસ રાખવો બહુ કઠણ છે. માતા પિતામાં વિશ્વાસ રાખવો. હું સ્વતંત્ર નથી, હું મારા માતા પિતાના આધીન છું. મારી માં જે કહે તે જ હું કરીશ, ગમે કે ન ગમે. માતા પિતામાં એવો દ્રઢ વિશ્વાસ રાખજો. કૈકેયીએ રામચંદ્રજીને વનવાસ આપ્યો છે. રામ કૈકેયીને વંદન કરીને વનમાં જાય છે. રામ કૈકેયીને પૂછતા નથી કે મને વનવાસ કેમ આપો. કૈકેયી ભરતને રાજ ભલે આપે, રામને વનવાસ કેમ આપે છે. રામાયણમાં કૈકેયી એક વાર નહીં અનેક વાર એવું બોલી છે, શ્રી સીતારામ નિર્દોષ છે. શ્રી સીતારામના જેવો કોઈ થયો નથી એવું કૈકેયી બોલે છે. કૈકેયીએ કહ્યું છે મારી ઈચ્છા છે, રામની કોઈ ભૂલ નથી, પણ રામ અયોધ્યામાં ન રહે, મારી ઈચ્છા છે વનમાં જાય. નિર્દોષ રામને કૈકેયી વનવાસ આપે છે. રામ કૈકેયી માતાને વંદન કરે છે. તમારા માતા પિતાને રોજ વંદન કરજો. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જેને માતા પિતા નથી એ માતા પિતાને યાદ કરીને પણ વંદન.
આ શરીર માતા પિતાનું ઋણી છે. માતા પિતાના અનંત ઉપકાર છે. આ શરીરમાં જે રુધિર છે તે માએ આપ્યું છે. આ શરીરમાં જે માંસ અને હાડકા છે પિતાએ આપ્યા છે. બાળક માના પેટમાં આવ્યો તે દિવસથી એની માએ એના માટે બહુ બહુ દુઃખ સહન કર્યું છે. માના ઉપકાર ભૂલશો નહીં, પિતાના ઉપકાર ભૂલશો નહીં. જેને માતા પિતા નથી એ માતા પિતાને યાદ કરીને પણ વંદન કરે, એનું કલ્યાણ થશે. વંદન કરવાનો અર્થ એ છે મારું માથું અને મારા હાથ મેં તમને આપ્યા છે. કેટલાક લોકો માતા પિતાને વંદન તો કરે છે પણ એમનું કહ્યું કરતા નથી. કહ્યું ન કરે તો વંદનનો કોઈ અર્થ નથી. મેં મારું માથું તમને આપ્યું છે, મારા હાથ મેં તમને આપ્યા છે. માથું જે છે જ્ઞાન શક્તિ છે, મસ્તકમાં બુદ્ધિ છે, હાથમાં ક્રિયા છે. હાથ એક ક્રિયા શક્તિનું પ્રતીક છે. મારી બુદ્ધિ અને મારી ક્રિયા તમારા આધીન છે. તમે જે કહેશો તે જ હું કરીશ. વંદન કરવાનો અર્થ એ છે માતા પિતાની આજ્ઞામાં રહેવાનું છે. એ જે કે તે કરો. માતા પિતા કોઈ દિવસ ખોટું કહેશે નહીં. કદાચ છે તો માતા પિતામાં વિશ્વાસ રાખીને એવું જ કરો. કઈ આ ખોટું કર્યું છે. નિર્દોષ રામને વનવાસ આપે છે. અયોધ્યાની પ્રજા દુઃખી થઈ છે, બધા દુઃખી થયા છે. રામ કઈ માતાને વંદન કરીને વનમાં જાય.